નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં પ્રવેશ પામવા બદલ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. આપણે ટેક્સ્ટ બુકમાં ઘણા પાઠ ભણી ગયા છીએ, એટલે આપણે અત્યારે યુનિટ 6 એનું રીડ 1, આમ તો એક જ રીડ છે તેમાં, એનો અભ્યાસ કરીશું, જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. આ પાઠમાં હેલન કેલરે કાર્નેગી હોલ, ન્યૂયોર્ક સિટી ખાતે જાન્યુઆરી 5, 1916ના રોજ જે ભાષણ આપ્યું હતું એ ભાષણ અહીંયા આપણને અભ્યાસ કરવા માટે આપેલું છે. આ પાઠમાં હેલન કેલર એક સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરતા છે અને આપણે 10મા ધોરણમાં પણ હેલન કેલરનો પાઠ ભણી ગયા છીએ. તો એ હેલન કેલરે જે કર્મચારીઓ, કામદારો વિશે જે કામગીરી કરી છે એ કામગીરી વિશે આ પાઠમાં આપણે અભ્યાસ કરીશું. આ પાઠનો અભ્યાસ કરતાં પહેલાં આપણે એમાં જે ન્યૂ વર્ડ્સ છે અથવા તો હાર્ડ વર્ડ્સ છે એના વિશે જાણકારી પ્રાપ્ત કરીએ. તો પહેલો જે પેરેગ્રાફ છે એની વાત કરીએ તો એમાં એડિટર્સ શબ્દ આવે છે. એડિટર્સ એટલે સંપાદકો. ત્યારબાદ આવે છે પીટી એટલે દયા ખાવી. ગ્રીવ્ડ શબ્દ આવે છે ત્રીજી લાઇનમાં. ગ્રીવ્ડ એટલે દુઃખમાં હોવું. ગ્રીફ, GRIEF, ગ્રીફ એ નામ બને છે અને આ ગ્રીવ એટલે ક્રિયાપદ બને છે. અનપ્રિન્સિપલ્ડ શબ્દ આવે છે. અનપ્રિન્સિપલ્ડ એટલે સિદ્ધાંત વિહીન, સિદ્ધાંત વગરનું, ગેરસિદ્ધાંતવાળા માણસો એવું થાય. પરસ્વેડ શબ્દ આવે છે. પરસ્વેડ એટલે સમજાવવું. એડપ્ટ એટલે સ્વીકારવું. અનપોપ્યુલર એટલે બિનલોકપ્રિય અથવા અણગમતા. કોઝિસ એ તો આપણે જાણીએ છીએ, કારણ. માઉથપીસ એટલે પ્રવક્તા, એનો બોલનાર. પ્રોપેગેન્ડા શબ્દ આવે છે ખોટો પ્રચાર. ત્યાર પછીના વાક્યમાં તમે જોશો તો વન્સ એન્ડ ફોર ઓલ, આ એક ફ્રેઝ છે, હંમેશને માટે, કાયમને માટે એવો એનો અર્થ થાય. ત્યારબાદ આગળ વધીએ તો સોર્સિસ શબ્દ આવે છે. સોર્સિસ એટલે પ્રાપ્તિ સ્થાન અથવા તો જેને આપણે સ્ત્રોત કહીએ છીએ તે સ્ત્રોત. ઇન્ફોર્મેશન એટલે માહિતી. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર એવો એનો અર્થ થાય. ત્યારબાદ આગળ જઈએ તો સેકન્ડ હેન્ડ એવો શબ્દ આપણને મળે છે. નીચેથી છઠ્ઠી લાઇનમાં જર્મન સેકન્ડ હેન્ડ. સેકન્ડ હેન્ડ એટલે દુભાષિયા એવો અર્થ થાય. એ જ લાઇનમાં ડેપ્રિસિએટ શબ્દ છે, જેનો અર્થ થાય અવમૂલ્યન કરવું. એપ્રિસિએટનું ઓપોઝિટ શબ્દ આ બને છે. ત્યારબાદ મિસઅન્ડરસ્ટુડ શબ્દ આવે છે, એટલે ગેરસમજણ પામેલા, કેમ કે આ વિશેષણ તરીકે વપરાયેલો શબ્દ છે. ઓવરવર્કડ એટલે વધુ પડતું કામ કરનારા. અને મિસઅન્ડરસ્ટુડ ક્લાસ એટલે ગેરસમજણ પામેલા વર્ગના લોકો વિશે આમાં વાત છે. તો ગેરસમજણ પામેલા એવો એનો અર્થ થાય. ત્યારબાદ આગળ જઈએ તો ફેર ફિલ્ડ એવો શબ્દ આવે છે. ફેર એટલે યોગ્ય એવો અર્થ થાય. તો અહીંયા આપણે ન્યાયી વલણ એવું લઈએ. અને નો ફેવર એવો શબ્દ છે. નો ફેવર એટલે નિષ્પક્ષ, કોઈ પક્ષપાત વગરનું. ત્યારબાદ શબ્દ આવે છે પ્રિપેર્ડનેસ એટલે સજ્જતા, કોઈ પણ બાબતની તૈયારી હોવી એવા અર્થમાં. ઇકોનોમિક સિસ્ટમ. ઇકોનોમિક એટલે અર્થશાસ્ત્ર, એ તમે અભ્યાસમાં ભણો છો, એવી રીતના એનો અર્થ થાય અર્થવ્યવસ્થા. અને એ પેરેગ્રાફ પૂરો થાય ત્યાં એક ફ્રેઝ છે આસ્ક નો ક્વાર્ટર. આસ્ક નો ક્વાર્ટરનો અર્થ થાય બાંધછોડ ન કરવી અથવા મદદ ન માંગવી. એ એક ફ્રેઝ છે, જેમ વન્સ એન્ડ ફોર ઓલ એમ આ પણ એક ફ્રેઝ છે. મશીનરી ઓફ ધ સિસ્ટમ એનો અર્થ થાય વ્યવસ્થા તંત્ર. ત્યારબાદની લીટીમાં જે નવો પેરેગ્રાફ શરૂ થયો એની બીજી લીટીમાં શરૂઆતમાં સેટ ઇન મોશન એ પણ એક ફ્રેઝ છે, જેનો અર્થ થાય કાર્યરત રહેવું, કાર્યરત હોવું. કમ્પ્લેન્ટ એટલે તો આપણને ખબર જ છે, ફરિયાદ. ડીન, DIN, ડીનનો અર્થ થાય ઘોંઘાટ, અવાજ. પ્રોટેસ્ટ એટલે વિરોધ.
સામનો કરવો એવા અર્થમાં. ઓથોરિટી એટલે સત્તાધીશો. ત્યારબાદ છેલ્લી લીટીમાં શબ્દ છે પેટ્રિયટ્સ. પેટ્રિયટ્સ એટલે દેશભક્તો, દેશની ભક્તિમાં મશગુલ હોય તેવા દેશભક્તો. ત્યારબાદ ફોઝ શબ્દ છે. આપણે પેજ નંબર 62 ઉપર આવીએ તો FOES ફોઝ એટલે શત્રુઓ એવો અર્થ થાય. ત્રીજી લીટીમાં શરૂઆતનો શબ્દ છે એક્સેપ્ટ, EXCEPT, જેનો અર્થ થાય સિવાય, વગર એવો અર્થ થાય. એનાથી આગળ જઈએ તો મરમર શબ્દ આવે છે. મરમર એટલે ગણગણાટ કરવો, ગણગણાટ એવો અર્થ થાય. વેજીસ અથવા તો લો વેજીસ, ઓછું વેતન. વેજીસ એટલે વેતન, જે કામદારોને રોજિંદો એનો જે પગાર મળતો હોય એને લો વેજીસ, ઓછો પગાર, નીચો પગાર એવો અર્થ થાય. લિબર્ટીઝ એટલે સ્વાતંત્ર્ય, સ્વતંત્રતા અથવા તો આઝાદી. મિઝરીઝ શબ્દ આવે છે ત્યારબાદ, તો એનો અર્થ થાય દુઃખ, યાતના. હ્યુમિલિએશન, હ્યુમિલિએશન શબ્દ આવે છે અપમાનની લાગણી એવો એનો અર્થ થાય. વિક્ટોરિયસ શબ્દ આવે છે. વિક્ટોરિયસ એટલે વિજેતા, વિજય પામેલા અથવા જીતી ગયેલા એવો એનો અર્થ થાય. વિક્ટરી ઉપરથી આ વિશેષણ બને, વિક્ટરી એટલે વિજય. ગ્રમ્બલિંગ એટલે પણ ગણગણાટ થાય. જેમ મર્મરિંગ એટલે પણ ગણગણાટ થાય, તો ગ્રમ્બલિંગ એટલે પણ ગણગણાટ એવો એનો અર્થ થાય. ડિફેન્ડ એટલે બચાવ કરવો, સામનો કરવો. ફાયર સાઇડ્સ, ફાયર સાઇડ્સનો અર્થ અહીંયા આપણે અર્થ લેવો પડે ઘર, આપણા ઘર. ફ્લેગ એટલે ધ્વજ, રાષ્ટ્રધ્વજ. નેવી શબ્દ આવે છે. નેવી એટલે નૌકાદળ. ઇન્વેડર્સ એટલે હુમલાખોરો અથવા તો આક્રમણકારો એવો અર્થ થાય. લોયલ હાર્ટેડ, લોયલ હાર્ટેડ એટલે વફાદાર હૃદયવાળા. ફ્રી મેન એટલે સ્વતંત્ર માણસો. પછીનો જે પેરેગ્રાફ છે એમાં જે શબ્દો આપેલા છે એ જોતા જઈએ તો ટ્રેપ શબ્દ આવે છે પહેલાં જ વાક્યમાં. ટ્રેપ એટલે ઝાડ, જેમાં પક્ષી વગેરે ફસાતા હોય. બી ફૂલ્ડ એટલે મૂર્ખ બનાવવું એવો એનો અર્થ થાય. અફ્રેડ એટલે ડર હોવો. એમેનેબલ એટલે સંવેદનશીલ અથવા તો ફસાઈ ગયેલા. ઓરેટરી શબ્દ આવે છે. ઓરેટરી એટલે ભાષણ. સોલ્ટ એટલે પ્રકાર, SOLT, સોલ્ટ શબ્દ છે, સોલ્ટ નથી, SOLT, સોલ્ટ પ્રકાર. ત્યારબાદ શબ્દ આવે છે સિટીઝનશીપ પેપર્સ. સિટીઝનશીપ પેપર્સ એટલે નાગરિકત્વના દસ્તાવેજો અથવા તો કાગળો. વોરંટ શબ્દ આવે છે. વોરંટ એટલે અધિકાર પત્ર અથવા તો ખાતરી. સેફટી એટલે સલામતી. ઓનેસ્ટ સ્વેટ, આ ઓનેસ્ટ એક વિશેષણ છે. સ્વેટ એટલે પરસેવો, પ્રામાણિક પરસેવો. પરસિસ્ટન્ટ ટોઇલ, પરસિસ્ટન્ટ એટલે ખૂબ જ, અતિશય, અને ટોઇલ એટલે મહેનત અથવા તો પરિશ્રમ. સ્ટ્રગલ શબ્દ આવે છે. સ્ટ્રગલ એટલે સંઘર્ષ, સંઘર્ષ કરવો, કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો. ત્યારબાદ શબ્દ આવે છે છેલ્લી લાઈનમાં બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. સ્લેવ્સ એટલે ગુલામ, અને બ્લાઇન્ડ વેનિટી એટલે મિથ્યા અભિમાન. એને જો જોડી દઈએ, મિથ્યા અને અભિમાનની સંધિ કરી નાખીએ તો મિથ્યાભિમાન એવો એનો અર્થ થાય. આ પાઠ થોડોક અઘરો પણ છે, થોડાક નવા શબ્દો પણ ઘણા બધા આપણને જોવા મળે, તો એ પાઠને આપણે થોડું ધ્યાનથી અભ્યાસ કરીશું તો વધારે આપણા માટે સુગમતા રહેશે, સરળતા રહેશે. તો તમારા લિંકમાં એક આ પાઠ મૂકેલો છે. આપણી પાસે તો ટેક્સ્ટબુક છે જ, એટલે એ ટેક્સ્ટબુક ખુલ્લી રાખી અને પેજ નંબર 61 અને 62 ઉપર તમે આ પાઠનો અભ્યાસ કરી શકો છો. તો હવે આપણે એ પાઠને સ્ટડી કરીએ, પણ એ પહેલાં મારે તમને એક વાત કહેવી છે કે આપણે આમ તો
ધોરણ 12ની પેપર પદ્ધતિ સરસ રીતે સમજેલા છીએ, તેમ છતાં મેં ફરી એકવાર આ પેપર સ્ટાઇલને 3 વિભાગમાં વહેંચી છે. ટેક્સ્ટબુક વિભાગ, ગ્રામર વિભાગ અને કમ્પોઝિશન વિભાગ, અને એમાં કેટલા માર્કનું શું પૂછાય છે એ પણ દર્શાવેલું છે. આમ તો લેપિંગમાંથી આપણને 10 માર્કનું લેખન જ પૂછાય, એટલે આમ તો કમ્પોઝિશન વિભાગ કહેવાય, પણ અહીંયા આપણે એને ટેક્સ્ટબુકમાં ઇન્ક્લુડ કર્યું છે, એમાં ગણતરીમાં લીધું છે. એટલે આ પેપર સ્ટાઇલનો તમે અભ્યાસ કરી શકો છો, અને ત્યારબાદ જો તમને એમાં કોઈ પણ પ્રશ્ન થતા હોય તો તમે પૂછી શકો છો. તો હવે આપણે પાઠ શરૂ કરીએ છીએ. યુનિટ 6, રીડ 1, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક એટલે હડતાલ, અને વોર એટલે યુદ્ધ. યુદ્ધ સામે હડતાલ, આવો આ પાઠનું શીર્ષક છે. To begin with, I have a word to say to my good friends, the editors, and others who are moved to pity me. શરૂઆત કરતાં પહેલાં અથવા તો શરૂઆત કરતાં જ મારે મારા સારા મિત્રો, સંપાદકો અને બીજા લોકોને જે મારી દયા ખાય છે તે લોકોને કંઈક કહેવું છે. સમ પીપલ આર ગ્રીવડ, કેટલાક લોકો દુઃખી થાય છે, બિકોઝ ધે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ. કેટલાક લોકો દુઃખી થાય છે કારણ કે તેઓ માને છે કે હું બિન સિદ્ધાંતી અથવા તો સિદ્ધાંત વિહીન લોકોના હાથમાં પડી ગઈ છું. હુ પરસ્વેડ મી ટુ એડપ્ટ અનપોપ્યુલર કોઝિસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. જેઓ માને છે કે મેં કેટલાક અણગમતા કારણો અપનાવ્યા છે અને હું તેમના ખોટા પ્રચારની પ્રવક્તા બની છું. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ that I do not want their pity. હવે મને આ સમજાવવા દો, હંમેશને માટે સમજાવવા દો. વન્સ એન્ડ ફોર ઓલ એ આપણે શબ્દાર્થમાં જોયું હતું કે એનો અર્થ થાય હંમેશને માટે, કાયમને માટે. તો હવે મને કાયમને માટે આ વાત સમજાવી દેવા દો કે હું તેમની દયા ઈચ્છતી નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. હું તેમાંનામાંથી કોઈનું સ્થાન લેવા માગતી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. મને ખબર છે કે હું શેના વિશે વાત કરી રહી છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સીસ. મારા માહિતીના સ્ત્રોત એટલે કે પ્રાપ્તિ સ્થાન એ બીજા લોકોના કરતાં, બીજા લોકો જેવા જ સારા અને વિશ્વાસપાત્ર છે. રિલાયબલ એટલે ખાતરીદાયક અથવા વિશ્વાસપાત્ર. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા દેટ આઈ કેન રીડ માય સેલ્ફ. મારી પાસે અખબાર, પેપર્સ એટલે અહીંયા વર્તમાનપત્ર, અને મેગેઝિનો, સામયિકો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાથી આવે છે કે જેને હું પોતે વાંચી શકું છું. માય સેલ્ફ એટલે મારી જાતે જ, વિધાઉટ એનીબડીઝ હેલ્પ વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ ધેટ. બધા જ જેટલા સંપાદકોને હું મળી છું એ બધા જ આ કરી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. ઘણા ખરા લોકોને તો આ જર્મન અને ફ્રેન્ચ સાંભળવા માટે દુભાષિયા રાખવા પડે છે. નાઉ આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર્સ. નો, આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર્સ. ના, હું એ સંપાદકોનું અવમૂલ્યન કરતી નથી. ધે આર એન ઓવરવર્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તેઓ વધુ પડતું કામ કરનારા, ગેરસમજણ પામેલા વર્ગના લોકો છે. લેટ ધેમ રિમેમ્બર ધો દેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગરેટ્સ, neither can they thread a needle in the dark.
તેમને યાદ રાખવા દો કે જો કે હું તેમની સિગારેટના છેડાની આગ જોઈ શકતી નથી, પરંતુ તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પોરવી શકે એમ નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. હે સજ્જનો, જે હું કહું છું તે ન્યાયી વલણ અને નિષ્પક્ષ ભાવ વિશે વાત કરું છું. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. જે અર્થવ્યવસ્થા નીચે આપણે જીવીએ છીએ એ અર્થવ્યવસ્થાની સામે અને સજ્જતાની સામે મારે યુદ્ધ કરવું છે. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. મારે અંત સમય સુધી લડી લેવું છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. એમાં હું કોઈની મદદ માંગતી નથી, અથવા તો કહી શકીએ કે મારે એમાં કોઈ જાતની બાંધછોડ કરવી નથી. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, એમાં આપણે જોઈએ તો ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. સેટ ઇન મોશન એ એક ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે, જેનો અર્થ થાય કાર્યરત રહેવું. આખી અર્થવ્યવસ્થા અથવા તો આખું વ્યવસ્થા તંત્ર કાર્યરત થયેલું છે. હેઝ બીન સેટ એ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ બને. એબવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. કામદારોની ફરિયાદો અને એમના વિરોધના ઘોંઘાટની ઉપર સત્તાધીશોનો અવાજ સાંભળવામાં આવે છે. અર્થાત કામદારોનો અવાજ કે ફરિયાદો કોઈ સાંભળતું નથી. સત્તાધીશોનો અવાજ જે આવે છે એની નીચે આ કામદારોનો અવાજ દબાઈ જાય છે. તો આ સત્તાધીશો શું કહે છે એની વાત કરીએ. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ એટલે સત્તાધીશોનો અવાજ આ કહે છે. ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, પેટ્રિયટ્સ, આ ત્રણેય આ કામદારો માટે વપરાયેલા વિશેષણો છે જે એમને ભરમાવે. કે ફ્રેન્ડ્સ પહેલાં કહે છે મિત્રો, ફેલો વર્કમેન એટલે સાથી કર્મચારીઓ, અને ત્રીજું વિશેષણ વાપરે છે પેટ્રિયટ્સ, દેશભક્તો. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. આવું સત્તાધીશો આ કર્મચારીઓ કામદારોને કહે છે કે મિત્રો, સાથી કર્મચારીઓ, દેશભક્તો, તમારો દેશ ભયમાં છે. ધેર આર ફોઝ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. આપણી ચારે બાજુ દુશ્મનો ફેલાયેલા છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશિયન એન્ડ એટલાન્ટિક ઓશિયન. પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય, એક્સેપ્ટ, EXCEPT, એક્સેપ્ટ એટલે સિવાય, આપણા અને આપણા દુશ્મનો વચ્ચે બીજું કાંઈ જ નથી. એટલે કે આપણા દુશ્મનો વચ્ચે આ બે સમુદ્રો આવેલા છે ફક્ત. લુક એટ વોટ હેઝ હેપન્ડ ટુ બેલ્જિયમ. બેલ્જિયમનું શું થયું, બેલ્જિયમની હાલત કેવી થઈ એ જરા જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું નસીબ ધ્યાનમાં લ્યો. વિલ યુ મર્મર એબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. અહીંયા વર્કર્સને, કામદારોને પ્રશ્ન પૂછે છે કે શું તમે જ્યારે તમારો દેશ ભયમાં છે ત્યારે તમે નીચું વેતન, ઓછું વેતન અથવા તો તમારી સ્વતંત્રતા વિશે આવો ગણગણાટ કરશો? એ યોગ્ય છે? વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર compared to the humiliation of having a victorious German army sail up the East River. Endure એટલે સહન કરવું, એ શબ્દ જરા રહી ગયો હતો. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર. તમે જે દુઃખ સહન કરો છો એ તો કાંઈ જ નથી
મિઝરીઝ એટલે દુઃખ, અને એન્ડ્યોર એટલે સહન કરવું. કમ્પેર્ડ ટુ એટલે સરખામણીમાં. તો ઈસ્ટ રિવરની સફર કરીને વિજેતા જર્મન લશ્કર એ આપણી સુધી પહોંચી ગયું. તો એની સરખામણીમાં તો તમે જે કાંઈ દુઃખ સહન કરો છો એ તો કાંઈ ન કહેવાય. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારો ગણગણાટ બંધ કરો. ક્વિટ એટલે છોડી દો, તમારો ગણગણાટ છોડી દો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. તમે કાર્યરત બનો. ગેટ બિઝી એટલે કાર્યરત બનો અને તૈયાર થાવ. શેના માટે? તો કે ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇડ્સ એન્ડ યોર ફ્લેગ, તમારા ઘરો અને તમારા રાષ્ટ્રધ્વજને બચાવવા માટે, એનું રક્ષણ કરવા માટે તમે તૈયાર થાવ અને કાર્યરત બનો. ડિફેન્ડ એટલે રક્ષણ કરવું, બચાવ કરવો. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, લશ્કર તૈયાર કરો, નૌકાદળ તૈયાર કરો. નેવી એટલે નૌકાદળ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. તમે વફાદાર હૃદયવાળા સ્વતંત્ર માણસોની જેમ આક્રમણકારોનો સામનો કરવા માટે તૈયાર રહો. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એનો અભ્યાસ કરીએ. તો વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. આ જે આપણે જોયું આગળ ઇન્વર્ટેડ કોમા પૂરા થાય છે. ફ્રેન્ડ્સથી શરૂ થયું હતું. એ સત્તાધીશો એ જે કર્મચારીઓને ભરમાવવા માટે વાત કરી હતી એની વાત હેલન કેલરે કરી છે. પછી હેલન કેલર આ વર્કર્સ વિશે કહે છે કે શું આ કામદારો આ જાળમાં ફસાઈ જશે? ટ્રેપ એટલે જાળ. વિલ ધે બી ફૂલ્ડ અગેન, શું તેઓ ફરીથી મૂર્ખ બનાવાશે? આઈ એમ અફ્રેડ સો, મને એ વાતનો ડર છે કે કદાચ આ કામદારો આ માયાજાળમાં, આ શબ્દોની માયાજાળમાં ફસાઈ જાય. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમેનેબલ. જૂની બુક છે એમાં સસેપ્ટેબલ છે, એનો અર્થ પણ એ થાય, અને નવી બુક છે એમાં એમેનેબલ છે. તો જે પણ હોય તે, ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ અથવા તો એમેનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. લોકો આ પ્રકારના ભાષણોમાં હંમેશા ફસાઈ જતા હોય છે. એમેનેબલ એટલે ફસાઈ જવું. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કામદારો જાણે છે કે આ તેમના માલિકો સિવાય બીજા કોઈ જ એમના દુશ્મન નથી. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. Wives એ વાઇફનું બહુવચન છે. તેઓ એ પણ જાણે છે કે તેમના જે આ નાગરિકત્વના જે દસ્તાવેજો છે, કાગળો છે, એ તેમની પત્નીઓ અને તેમના બાળકોની સલામતી માટેની કોઈ જ ખાતરી આપતા નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for. તેઓ જાણે છે કે આ પ્રામાણિક પરસેવો, ખૂબ જ પરિશ્રમ અને આ વર્ષોનો સંઘર્ષ તેમના માટે કાંઈ જ લાવવાનો નથી, એમને યુદ્ધ માટે કોઈ જ રીતે તૈયાર કરતો નથી. Yet deep down in their foolish hearts they believe they a country. તો પણ તેમના હૃદયમાં ઊંડે ઊંડે, તેઓ તેમના મૂર્ખ હૃદયમાં ઊંડે ઊંડે એવું માને છે કે તેઓ આ દેશ છે, તેઓથી જ આ દેશ બને છે. એટલે એ લોકો પોતાને દેશભક્ત તરીકે પણ ઓળખાવે છે. ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. અરે આ ગુલામોનું મિથ્યાભિમાન. તો અહીંયા સુધી આ પાઠ આપણે સ્ટડી કરીએ છીએ. અઘરા શબ્દો લાગતા હોય તો એ ફરી એકવાર રેફર કરી જશો, અને આ પેપર સ્ટાઇલમાં કાંઈ પણ તમને તકલીફ લાગતી હોય તો તમે પૂછી શકો છો વોટ્સએપ ગ્રુપમાં પણ. ધન્યવાદ.